સ્વિટ્ઝરલેન્ડના બર્ફીલા પહાડો વચ્ચે જ્યારે દુનિયાના શક્તિશાળી નેતાઓ શાંતિના કરાર કરી રહ્યા હતા, ત્યારે અચાનક દુનિયાની નજર અમેરિકાના રાષ્ટ્રપતિના ડાબા હાથ પર પડે છે. એક એવો ઘેરો વાદળી અને જાંબલી રંગનો ડાઘ જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. શું આ માત્ર એક સામાન્ય ઈજા છે કે પછી 79 વર્ષના ટ્રમ્પના સ્વાસ્થ્ય પાછળ કોઈ એવું ભયાનક રહસ્ય છુપાયેલું છે જે વ્હાઇટ હાઉસ છુપાવી રહ્યું છે? લોહી જામી જવું કે અંગોનું નકામું થવું જેવા ગંભીર સવાલો વચ્ચે આજે અમે તમને આ રહસ્યમય નિશાન પાછળની અસલી સચ્ચાઈ જણાવીશું, જે જાણીને તમે પણ ચોંકી જશો. જો કે અમેરિકામાં ગેરકાયદે રહેતા અને ટ્રમ્પની નીતિઓથી સતત હેરાન પરેશાન રહેતા ગુજરાતીઓએ કહ્યું કે ટ્રમ્પને તેના કરેલા પાપ ફૂટી રહ્યા છે. મિત્રો, આ સમગ્ર વિવાદ 22 જાન્યુઆરી 2026ના રોજ સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન શરૂ થયો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાં બોર્ડ ઓફ પીસ નામના એક મહત્વપૂર્ણ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરી રહ્યા હતા, જે ગાઝા જેવા સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધ વિરામ માટેની એક અમેરિકન પહેલ છે. આ કાર્યક્રમ દરમિયાન જ્યારે તેમના ફોટા પાડવામાં આવ્યા, ત્યારે તેમના ડાબા હાથના પાછળના ભાગે એક મોટો અને ઘેરો વાદળી જાંબલી રંગનો ડાઘ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ ફોટા વાયરલ થતાં જ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો અને લોકોએ પૂછવાનું શરૂ કર્યું, શું ટ્રમ્પ કોઈ ગંભીર બીમારીનો શિકાર છે? સોશિયલ મીડિયા પર તો ત્યાં સુધી ચર્ચાઓ થવા લાગી કે શું આ કોઈ મગજની બીમારી કે રક્ત પરિભ્રમણ બંધ થવાના સંકેત છે? જો કે સત્ય આનાથી સાવ અલગ છે અને થોડું આશ્ચર્યજનક છે. દાવોસથી પરત ફરતી વખતે એરફોર્સ 1 વિમાનમાં ટ્રમ્પે પોતે પત્રકારોને આ વિશે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે હસ્તાક્ષર સમારોહ દરમિયાન તેમનો હાથ ભૂલથી ટેબલના ખૂણા સાથે અથડાઈ ગયો. હવે તમે વિચારશો કે ટેબલ સાથે અથડાવાથી આટલો મોટો ડાઘ કેવી રીતે પડી શકે? તેનું મુખ્ય કારણ ટ્રમ્પની એક અનોખી આદત છે. ટ્રમ્પ છેલ્લા 25 વર્ષથી દરરોજ 325 મિલીગ્રામ એસ્પિરિન નામની દવા લે છે, જે લોહીને પાતળું કરવાનું કામ કરે છે. ટ્રમ્પનું માનવું છે તેમનું લોહી પાતળું હોવું જોઈએ જેથી તે હૃદયમાં સરળતાથી વહી શકે. સામાન્ય રીતે ડોક્ટરો હૃદયના સ્વાસ્થ્ય માટે માત્ર 81 મિલીગ્રામ એસ્પિરિનની સલાહ આપે છે, પરંતુ ટ્રમ્પ તેમની પોતાની માન્યતા અથવા અંધશ્રદ્ધાને કારણે તેનાથી 4 ગણી વધારે ડોઝ લે છે. મેડિકલ એક્સપર્ટ જણાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ આટલી વધારે માત્રામાં લોહી પાતળું કરવાની દવા લે છે અને તેની ઉંમર પણ વધારે હોય, ત્યારે ચામડી અત્યંત સંવેદનશીલ બની જાય છે. આવી સ્થિતિમાં સામાન્ય અથડામણથી પણ લોહીની નળીઓ ફૂટી જાય છે અને ચામડી પર આવા ડાઘ લાગે છે તેવા નિશાન પડી જાય છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટ અને ટ્રમ્પના અંગત ડોક્ટર સીન બાર્બરેલાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. ટ્રમ્પનું સ્વાસ્થ્ય એકદમ સારું છે અને આ માત્ર દવાની આડઅસર છે. જોકે વિવેચકો હજુ પણ સવાલો ઉઠાવી રહ્યા છે, શું આટલી મોટી ઉંમરે આવી રીતે જાતે દવાઓ લેવી તે સ્વાસ્થ્ય માટે જોખમી નથી? આ ઘટનાએ ફરી એકવાર રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય પ્રત્યેની પારદર્શિતા અંગેની ચર્ચાને વેગ આપ્યો છે. ભલે આ ડાઘ ગંભીર બીમારીનું લક્ષણ ન હોય, પણ તે સતત દોડધામ કરતા 79 વર્ષના નેતાની શારીરિક મર્યાદાઓ જરૂર દર્શાવે છે. દોસ્તો, તમારું ટ્રમ્પની બીમારી વિશે શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.